હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો બધાય? તો રવિવારનો ટાઈમ છે અને નાસ્તાની તૈયારી થઈ રહી છે. રોટલી ને પપ્પાને ને મમ્મીને ગોળી ખાવાની એટલે રોટલીની ચા દૂધ તલે જ ચાય તૈયાર છે. લોટ બાંધીશ હવે. ચલો. તો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો અત્યારે સવારના વાગી રહ્યા છે કંઈક 8:30 પોણા 9 વાગી રહ્યા છે અને બહારનું વેધર કંઈક બહુ જ મસ્ત છે, બ્યુટીફુલ. આમ વાદળ છાયું, તડકો નથી, આમ ઠંડો ઠંડો મીઠો મીઠો પવન વાઈ રહ્યો છે. પણ મેઘરાજાની કોઈ અતા પતા દેખાતા નથી. વાતાવરણ તો સરસ છે, પણ ખાલી એક કમી છે કે એ પણ જલ્દી પ્રભુજી પૂરી કરી દે તો સારું થાય. હવે આમ એકદમ મસ્ત ઠંડો વાયરો વાય છે, પણ એકદમ મસ્ત. એમ કામ કરવાની ઈચ્છા જ નથી થતી, એમ થાય કે નીચે જઈને બેહી રહી. પણ આપણા પાસે હજી કામ ઘણું બધું બાકી છે. આ ઢગલો ધોવાના છે ને હું ઊભી છું બહાર ગેલેરીમાં ઘરની. મને એમ થયું કે તમને આ બતાવું. ફોનમાં ખબર નહીં કેવું આવશે, પણ એકદમ મસ્ત દેખાય છે. તો ચાલો કામ પતાવી લઈ. અને આજે છે સન્ડે, તો સન્ડેના સવારના હું નાસ્તો તૈયાર કરતી હતી, બનાવતી હતી. 6:30 વાગતા હતા. ટિફિન બનાવવાનું હોય તો નાસ્તો બાસ્તો કરી ટિફિન ભરી અને વાડીવાળાને મોકલી દીધા કામ. વરસાદ પડતો નથી એટલે હજી પાણી ચાલુ છે, પાણી પાવાનું. મગફળી વવાઈ ગઈ છે, તો કપાસ છે, મગફળી છે, તો એનામાં હવે દવા તે બધું કરવું પડે. વરસાદ આવી જાય તો શાંતિ થઈ જાય ખેડૂતને. તો ટિફિન વિફિન તૈયાર કરીને એ બધા ગયા. આપણે અહીંયા કામ કરવાનું છે અને છોકરીઓ બહાર રમી રહી છે. તો ચાલો જોતા રહો આ વિડીયો. પ્લીઝ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. નવા હોય તો અને સપોર્ટ કરો ભાઈ. શું જતું રહે એક અંગૂઠો લાઈક કરવાથી? લાઈક બટન ખાલી જુઓ એટલે દબાવી દો. આમે આજકાલ એમ કે કોઈને આમ શું કહેવાય, એકદમથી તો વિડીયામાં બધું ના ગમતું હોય, એ તો ખબર જ છે. પણ તો પણ તમારા સપોર્ટની જરૂર છે, તો પ્લીઝ સપોર્ટ કરો. સન્ડે છે એટલે આજે કામ વધારે છે, લેટ થાય. 8:30 વાગેરા. તો ચાલો કામ કરી લઈ. બોલવાનું તો ઘણું બધું મન થાય, પણ શું કરે. અને હા, વિડીયા આજકાલ ના આવવાનું કારણ તો તમને ખબર છે. મેં કીધું છે કે અત્યારે મહેમાનનો આવે કે ચાલુ જ છે અને કામ વધારાનું બહુ થઈ જાય. અને બેબી થોડીક નાની છે, જે નવા હોય ને, જે મને ઓળખતા મારા રિલેટિવ છે એને તો ખબર જ છે, પણ જે બીજા નવા હોય એને કદાચ ખ્યાલ ના હોય. મારી 2 વર્ષની નાની બેબી છે અને મારા સાસુમાને થોડુંક પગમાં ફ્રેક્ચર છે, એટલા માટે મહેમાનનો આવ્યો કે થાય. કામ સવારના ઘણું બધું થઈ જાય, એટલે બધાને લેડીઝોને ખબર જ છે સવારનું કામ કેટલું બધું હોય. તો ચાલો બક 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 બંધ કરી દઈએ અને પ્લીઝ તમે આગળનો વિડીયો જુઓ અને ગમે તો પ્લીઝ લાઈક શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. પ્લીઝ 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 પ્લીઝ. ચાલો જુઓ, કન્ટિન્યુ. તો ચાલો, સવારનું કામ પતી ગયું છે ને બપોર થઈ ગયા છે અને આ બની રહ્યો છે પાકવાળો લાડવો. તો કચ્છમાં તો આ વધારે પડતો બનતો હોય, કચ્છીઓને ખબર હોય, બીજા કોઈને હોય તો ખબર નહીં, કમેન્ટ કરીને કહેજો. તો આ બને છે પાક અને રોટલી ચોળીને એનો લાડવો બનશે અને એકદમ મસ્ત, એકદમ ડિલિશિયસ બને છે. અને શાક, લાડવો અને શાક જ હતું, ખાધું હતું બપોરના ટાઈમે. અને આ એકદમ રસાદાર ઘીવાળો લાડવો તૈયાર છે, પાકવાળો. તો સરસ મજાનો એવો તમે લોકો બનાવો છો કે નહીં, જરી કમેન્ટમાં કહેજો. પાકવાળો લાડવો અમે તો અવારનવાર બનાવતા જોઈએ છીએ અને બહુ જ મસ્ત બની ગયો છે, એકદમથી ડિલિશિયસ અને દેખાવામાં પણ રસદાર છે. તો ચાલો જમી લઈએ. આ જુઓ, આ મારી દીકરી 2 વર્ષની છે, એને હું ખવડાવતી હતી તો એને ખાતે ખાતે ઊંઘ આવતી હતી. તો એ જાતે અહીંયા રૂમમાં આવી, જાતે પંખો ચાલુ કરીને પોતે જાતે સૂઈ ગઈ છે. તો આટલી મોટી થઈ ગઈ મારી દીકરી, જાતે પંખો ચાલુ કરીને સૂઈ જાય. કેટલી થાકી ગઈ હશે એ. અંદર રૂમમાં આવી મેં માનુને કીધું કે માનું પંખો ચાલુ કરી આવ. આ માનું બેન હોમવર્ક કરે છે. તો એ કે મમ્મી પંખો ચાલુ કરીને સૂતી. એ કે તો આ પંખો ચાલુ કરીને જાતે સૂઈ ગઈ.
આટલી મોટી થઈ ગઈ કેટલી થાકી રહી હશે એ જાતે હુઈ ગઈ. ઊંઘ ખાતે ખાતે ઊંઘ આવતી હતી. તે કીધું ઊંઘ આવે રીને હસું તો બસ અંદર રૂમમાં આવીને હુઈ ગઈ પંખો ચાલુ કરીને. હો હવે સુડાવા નથી પડતા, જાતે સુઈ જવા માંડી ગયા. હવે ચાલો આપણે પણ થોડીક વાર આરામ કરી લઈએ. અને માન્યાબેન હોમવર્ક ચાલુ છે તો એ હોમવર્ક કરશે, હું થોડીક વાર એની જોડે આરામ કરીશ બાજુમાં. તો અને આને સરખી સુવરાવી એમને મૂઈ ગઈએ. એસી ચાલુ કરી નાખીએ. ગરમી બહુ થાય રહી હમણાં, બહુ જ ગરમી હે ને. ગરમીમાં તો રહેવા એવું નથી. તો ચાલો થોડીક વાર આરામ કરી અને બપોર પછી ઉઠીને બધું તો લેસન કમ્પ્લીટ નહીં કરે પણ ધ્વનિ એ બા જોડે ઉતીએ ને આ બેબોનું અહીંયા થોડીક કલર કેકારો ને એનામાં જ ખાલી કરીને હોઈ જશે. થોડીક વાર આરામ કરશે. એ ના કરશે પણ હું એને જબરદસ્તી ઉરાવીશ. ના નહીં હોઈ જ જવાનું. થોડીક વાર આરામ કરી અને એક વિષયમાં હોમવર્ક કરી ને થોડુંક પછી બપોર પછી એવું હોમવર્ક એ થશે અને જોડે જોડે મમ્મી જોડે ટ્યુશન પણ થશે. હે ને બોલાતું નથી એને. ના હું કે હુવાનું કરું ને જોર પડેલું. તો હાલો આપણે પણ આરામ કરી લઈ અશ્વીબેન જોડે. અશ્વીબેન સુતા હે. હાલો તો ચાલો આપણા ધુરંધરો બેસી ગયા છે હોમવર્ક કરવા માટે. હોમવર્ક થઈ રહ્યું છે. આ સામાન્ય જ્ઞાન, બેનું સામાન્ય જ્ઞાન છે ને આને ખબર નહીં કેની સડી કેલા આવેરી. આમ જોતો મારા હામું જોતો તું શું થાય રૂ એને ખેર આવું લખતે પહેલી વાર આવ્યું ને એટલે આ જુઓ જો એના અક્ષર આ જો આ ધ્વનિના અક્ષર તમે જોઈ શકો છો. ફર્સ્ટ ટાઈમ લખેરી એના અક્ષર આવા થાય. પહેલી વાર આખી આવી રીતના આમ લખે. સાચી વાત. કલમ નો ક આવતો ને હવે દીદીને જેમ લખેરી. દીદી જો પડે આપડી આવડું 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 લખેરી બિચારી. જો તો હવે મોટા થઈ ગયા. મોટા થઈ ગયા ને હે માનું. મોટા થઈ ગયા હે માનું. જો આ શું લખે જ માન્યા? શું લખોરી? જો અહીંયા યંત્ર હોય તો પહેલા અહીંયા યંત્રોના નામ લખવાનું. એવું નથી લખવાનું આપણે કે નહીં કોઈ નહીં લખે પણ તું શું લખોરી ખાલી એટલું કહી દે. સામાન્ય જ્ઞાનનું લેસન. હા એમાં શું હે? પાંચ બેનો એમ કે યંત્રનો ઉપયોગો લખું છું. યંત્રના ઉપયોગો લખું છું. એને ના ખબર પડે ને. દા હલકા રાસ્તો દેખાય રા. ચાલો કર લો. ગણિત નું કરવાનું હોય. કેટલા વાગે રા? ભાઈ કરી લો પછી. તો ચાલો ગાઈસ આપણી ચાય રેડી છે. બેબુનું એ પી લીધી. આ જો કલર ફરક આ છોકરીઓની છે. ધ્વનિને અશ્વી પી ગયું. માન્યાની બાકી છે. મમ્મીએ પી લીધી. હવે આ મારો વારો છે. ચાલો તમે પણ આવો બધા ચાય પી લો. આ ટેબલ ઇગ્નોર કરજો કેમ કે કવર એનું હમણાં ઉપરથી કાઢ્યું હોય એટલે બધા ડાઘા ડાઘા દેખાય રહ્યા. પ્લાસ્ટિકની છે એટલા માટે. તો ચાલો તમે ચાયનો કલર જુઓ. ચાલો તમે પણ પીવા ચાય. બપોર પછીની ચા. તો ચલો ચાય પીને હવે સાંજનો દીવાબત્તીનો ટાઈમ થઈ રહ્યો છે. અને મારી લાડો કે મમ્મી મને પણ તું આમ દીવા કરે તો મને પણ શીખવાડ. તો સારી વાત છે કે એને સામેથી મને કીધું અને આ દીવા જાતે કરી રહી છે. અને જરૂરી છે બાળકોને આવી રીતે સેવા કરાવવાનું. रामचंद्र के काज सवार लाय सजीवन लख रघुपति की नहीं बहुत बड़ाई तुम मम प्रिय भरत समभाई सबदन तुम्हारो यश गावे यश कई श्रीपति कंठ लगा.
હા જો સાહેબ ક્યાં પહોંચી ગયા હે. કેમ મેં ઘર બદલાઈ નાખ્યું? હોય હું સામેથી જોશે, હું અહીંયાથી ઉભી રહીને જોઈશ હવે સામેથી. હવા ગત થાય રહી એને આ બાજુ. આમ તો આવો અવાજ અજવાળું નથી મોટું નથી, અહીંયા આવો તો પાય. આ કોણ હે જો, હજી અજવાળું નથી પણ હાલ છે, મણ ઓળખી જશે તમને. ડેરા આજે શું હતા ને કાકા ને ભત્રીજાને ડાન્સ મોકલ્યો હોય. પેલા 9 નીકળ્યા તે કરતા હતા. હાલો એટ નાખીએ અગલી સુબહ. કેના બાપાની? મને એમ ક્યાં છે બાપાની. ધ્યાન જ ન હોય, એમની ધૂનમાં હાલ્યા જાય. તો ચલો ગાઈઝ, આજે રવિવારના દિવસનો આ કંઈક વ્લોગ હતો અને સવારથી લઈને સાંજ સુધી મેં તમારી જોડે બધું રૂટીન શેર કર્યું, જે ક્લિપ લીધી મેં શેર કરી છે. અને બધું કરીને હવે પરવારીને હવે જસ્ટ અમે લોકો નીચે શું કહેવાય એટ નાખવા આવી. એટલે સાંજના સમયે બધા આવે એટલે બધા છોકરાઓ આવી રીતે સાંજના રમતા હોય. આગળ પણ તમે જોયું જ હશે કે નીચે બેઠા હોય એટલે આ જો આ લોકોની મસ્તી ચાલુ જ હોય. અને તો તમને આ મારો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. અને નવા હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઈક કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી જ લેજો. તો મારા સબસ્ક્રાઈબ કરવાથી મારા નવા બ્લોગની તમને નોટિફિકેશન મળશે. તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ. તો ચાલો નવા બ્લોગ સાથે અને નવી કંઈક નવા જૂની સાથે મળીએ. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ટેક કેર. તો ચલો આવજો, બાય.